મહેસાણા ટાઉનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી। સુભાષણ રોડ અલીપ સોસાયટીના રહેણાંક મકાનમાંથી ₹6,51,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। મહેસાણા ટાઉનના સુભાષણ રોડ સ્થિત અલીપ સોસાયટીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરીને રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1906 સીલબંધ બોટલો કુલ કિંમત ₹6,51,984નો મુદ્દામાલ ઝડપી પાડ્યો। આ કાર્યવાહીમાં આરોપીને પણ ઝડપી લઈ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર રેન્જ અને મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર વાઘેલાએ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી। આ સૂચનાના આધારે એલસીબી ટીમે સતત પેટ્રોલિંગ અને બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી। એલસીબીના પીએસઆઈ એનપી પરમાર, એએસઆઈ શૈલેષકુમાર મૈજીભાઈ, મહેન્દ્રકુમાર માનસંગભાઈ, રમેશભાઈ બબાભાઈ, એચસી નિલેશકુમાર ગિરીશભાઈ, સંજયકુમાર ડાયાભાઈ સહિતની ટીમે સુભાષણ રોડની અલીપ સોસાયટીમાં પાણીની ટાંકી નજીક આવેલા રહેણાંક મકાનમાંથી આ મોટો જથ્થો જપ્ત કર્યો। બાતમીના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં વિવિધ માર્કાની વિદેશી દારૂની બોટલો મળી આવી, જેની સાથે આરોપીને ઝડપી લેવાયો। મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ મામલે કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી। મહેસાણામાં એલસીબીનો દરબાર, અલીપ સોસાયટીમાંથી લાખોનો દારૂ ઝડપાયો, આરોપી ઝપટે। બ્યુરો ચીફ, MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા।